મારું નામ રવિન્દ્ર કામોઠી, લોકો પાયલોટ મેલ એક્સપ્રેસ છું, રાજકોટ હેડક્વાર્ટર. શું માંગ છે ને શું ધરણા? ધરણા સાહેબ અમારે 36 કલાક માટે હંગર ફાસ્ટ ઉપર રહેશી. અમે લોકો કોઈ પણ જાતનું ફૂડ લીધા વગર, જમ્યા વગર અમારી ડ્યુટી કરશી. શું માંગ છે? માંગમાં સાહેબ મુખ્ય માંગોમાં એનપીએસ ને રદ કરી અને ઓલ્ડ પેન્શન સ્કીમને પાછી બહાલ કરવાની, એટલે પાછી ઇમ્પ્લિમેન્ટ કરવાની. એ સિવાય કિલોમીટર એલાઉન્સ હમણાં 1/1/2024 એટલે કે 1 વર્ષ થઈ ગયું. 1/1/2024 થી ડીએ ના રેટ 50% ની ઉપર ગયા. ત્યાર પછી ટીએ ના એટલે કે એલાઉન્સીસ જે રહ્યા એની અંદર 25% વધારો થયો છે, જેની અમે લોકો રનિંગ સ્ટાફને કોઈ પણ જાતની આની સુવિધા આપવામાં આવેલ નથી કે અમારા જે કિલોમીટર એલાઉન્સ રહ્યું તેની અંદર વધારો કરવામાં આવેલ નથી. ટીએમાં વધારો અથવા એ સિવાય ઘણા બીજા એલાઉન્સીસ રહ્યા એની અંદર બધાની અંદર 25% વધારો કરી દેવામાં આવે છે. છતાં કિલોમીટર એલાઉન્સ જે લોકો રનિંગ સ્ટાફ જે છે તે ટીએ નથી મળતું એમને, પરંતુ એની એવેજમાં કિલોમીટર એલાઉન્સ મળે છે. ટીએ મીન્સ કે તમે હેડક્વાર્ટર થી બહાર નીકળશો તો એમનું તમને ટ્રાવેલિંગ એલાઉન્સ મળે છે. એ જ રીતે અમને લોકો રનિંગ સ્ટાફને ટ્રાવેલિંગ એલાઉન્સ નથી મળતું, એને અવેજમાં અમને કિલોમીટર એલાઉન્સ મળે છે. તો ટ્રાવેલિંગ એલાઉન્સનો જે ટીએ નો રેટ વધાર્યો એની અવેજમાં અમને બી મળવું જોઈએ કિલોમીટર એલાઉન્સની અંદર, જે અમને આપવામાં આવેલ નથી. આંદોલન ઓલ ઇન્ડિયા છે કે રાજકોટ? હાજી સાહેબ, આ જે આંદોલન રહ્યું એ ઓલ ઇન્ડિયા લેવલનું છે અને ઓલ ઇન્ડિયા લેવલની જેટલી લોબી છે એટલી સાઉથ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન અને વેસ્ટ ઝોન બધી ઝોનમાં જેટલી બી લોબી છે એ બધી જગ્યાએ એક સાથે આજનો પ્રોગ્રામ ધરણાનો રાખેલ છે.